પારડી રેલવે સ્ટેશન ફાટક પાસે વાળ કપાવી ફાટક ક્રોસ કરતા યુવાનનું ટ્રેન અડફેટે કરુણ મોત નીપજ્યું હતું। આ યુવાન પારડી નજીક આવેલી પૂઠા બનાવતી કોઈ કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે। પારડી રેલવે સ્ટેશન ફાટક ક્રોસ કરવા જઈ રહેલા પારડી નજીક આવેલા કોટવાલ પાસે પૂઠા બોક્સ બનાવતી ફેક્ટરીમાં 25 વર્ષીય યુવાન સુભાષ મંગુ શાહુ નામના યુવાન શુક્રવારના સવારે 10:30 કલાકે ફાટક બહાર આવેલ એક વાળ કપાવવાની સલૂનમાં વાળ કપાવી પરત તેના મિત્ર સાથે કોટવાલ તરફ ફાટક ક્રોસ કરવા પહોંચ્યો હતો। પહેલા ફાટક પર એક લોકલ ટ્રેનને ક્રોસ કરી ત્યારબાદ યુવાને આજુબાજુમાં જોયા વગર ફાટક ક્રોસ કરવા જતા મુંબઈથી દિલ્હી તરફ જતી ફાસ્ટ જમ્મુ તાઈ ટ્રેનમાં અડફેટે આવતા યુવાનના માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજા થતા 5 થી 10 મિનિટમાં તેનું કરુણ મોત થયું હતું। ઘટનાની જાણ સંબંધીઓને થતાં પારડી રેલવે સ્ટેશન દોડી આવી યુવાનની ઓળખ વિધિ કરી રેલવે તંત્ર દ્વારા અકસ્માત અંગેની કાર્યવાહી કરી લાશને પીએમ માટે મોકલી હતી। આ ઘટનામાં વ્યક્તિઓ રેલવે ફાટક અથવા હાઈવે જેવા અત્યંત અકસ્માત ઝોન જેવા સ્થળોએ ક્રોસ કરતા પહેલા વિચારવું અત્યંત જરૂરી બની રહ્યું છે અને ઉતાવળમાં આજે યુવાને પોતાને મોતને ભેટ્યો હતો। इधर खड़ी थी। हाँ। हम लोग उधर से आ रहे थे, मैं यहाँ खड़ा था, उसको बोला कि गाड़ी जाने दो, बाद में अपने चलते हैं, तो गाड़ी में तरत हल गया सर, और बाद में हला, उसके बाद गाड़ी से उधर गाड़ी आ रही थी सर। फिर उसने पार होकर तरत गाड़ी में लड़ गया। आप क्यों इधर आए थे? बाल कटाने के लिए सर। और किधर काम करते हैं? पुट्ठा फैक्ट्री सर। पुट्ठा पे। मरने वाले का नाम क्या है? सुभाष जी। अक्का नाम? इसका पिताजी का नाम क्या है? मैं सर नहीं जानता हूँ। मांगू महेश मांगू जी महकू ना। आपका नाम? रमेश कुमार। उधर फिर स्टेशन में गए कुछ? नहीं सर। पुलिस कंप्लेंट कुछ किया? नहीं मारे पार करता होता। हाँ। तर અહીંયા કેટલા ગયા હાલો? એ આવેલો હતા તારા 11:30 જેવા થયા એટલે 11:30 અહીંથી ગયા વાળ કપાઈને ગયા પછી બીજી ટ્રેનમાં હા પછી એટલે કઈ ગંગા તાપ્તી નહીં જમ્મુ તાઈ હા જમ્મુ તાઈ આવતો તેમાં ટક્કર લાગી જગ્યા પર કેટલા જઈએ જ્યાં પર વાત બી કરી 5-10 મિનિટ એના હાથે એક બીજો બી છે ને ભાઈ હા 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 તો જોવાડો તે ના બી પાડી એમ કે ભાઈ ન જા એમ તાર વાત કરતા હતા। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી।